હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. જો સ્વાધ્યાય 3.3 લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું ખૂબ જ સરસ એવું સરસ મજાનું સ્વાધ્યાય હતું. એના 1 થી 10 દાખલાની વાત કરેલી. એની અંદર નવા સૂત્રો પણ મેં લોન્ચ કરેલા. એ નવા સૂત્રો ખૂબ જ એવા આઈએમપી સૂત્રો હતા. sin x plus y નું સૂત્ર, cos x plus y, tan x plus y, tan x minus y એ સૂત્ર હતા અને એની પર આધારિત આપણું સ્વાધ્યાય 3.3 એની આપણે ખૂબ જ 3.3 ના 1 થી 10 દાખલાની વાત મેં તમારી જોડે કરેલી. હવે આપણે વાતને આગળ લઈ જવી છે. આજે મારે તમને નવા 4 સૂત્રો સમજાવવા છે. નવા સૂત્રો, 4 સૂત્ર ખૂબ જ ટેકનિકલી યાદ રાખવાના છે. તો પહેલાથી 4 સૂત્રો સમજાવતા પહેલા હું તમને લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને જે સૂત્ર કીધેલા એની વાત યાદ દેવડાવી દઉં. sin x plus y નું સૂત્ર યાદ છે? હશે ની યાદ ભાઈ, તમે તો બહુ બુદ્ધિશાળી છો. sin x plus y નું સૂત્ર sin x into cos y plus cos x into sin y. આ sin x plus y નું સૂત્ર. પછી sin x minus y નું સૂત્ર. sin x minus y નું સૂત્ર sin x into cos y minus cos x into sin y. આ sin x minus y નું સૂત્ર. હવે cos x plus y નું સૂત્ર. તો cos x plus y નું સૂત્ર cos x cos y. અહીંયા પ્લસ છે તો માઇનસ sin x into sin y. cos x minus y નું સૂત્ર cos x minus y નું સૂત્ર cos x into cos y plus sin x into sin y. આ cos x minus y નું સૂત્ર છે. આ cos x plus y નું સૂત્ર છે. આ sin x plus y નું સૂત્ર અને આ sin x minus y નું સૂત્ર છે. હવે તમે આ જે 4 સૂત્રો ઉપરથી મારે બીજા 4 સૂત્રો બનાવવા છે આજે. બહુ જોરદાર વાત છે. તો આને હું પરિણામ નંબર 1 કહી દઉં, આને હું પરિણામ નંબર 2, આને પરિણામ નંબર 3 અને આને પરિણામ નંબર 4 કહી દઉં. આ રીતે 4 પરિણામો આપી દઉં. હવે હું પહેલા અને બીજા પરિણામનો સરવાળો કરું. વિચારજો બરાબર. શું કરું? પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો શું થશે? હું આ બંને પરિણામોનો સરવાળો કરી દઉં તો cos x sin y minus cos x sin y એટલે આ પદ ઉડી જવાનું. જ્યારે sin x into cos y sin x into cos y આ પદ 2 વખત થશે. આ પદ કેટલી વખત થવાનું? 2 વખત. એટલે 2 sin x into cos y. જ્યારે આ બાજુનું આ પદ ઉડી જશે અને અહીંયા આ બંનેનો સરવાળો થઈ જશે. એટલે આ રીતનું આખું પદ લખાશે. sin x plus y sin x plus y plus sin x minus y is equal to 2 sin x into cos y. ક્લિયર? ડાબી બાજુનો સરવાળો એટલે આ બેનો સરવાળો. જમણી બાજુમાં આ પદ તો ઉડી જશે, આ પદ 2 વખત થશે એટલે આ રીતે લખાય. હવે બંને પરિણામોની હું બાદ બાકી કરી કાઢું. પરિણામ 1 માઇનસ પરિણામ 2. બંને પરિણામોની હું બાદબાકી કરી કાઢું. જો બંને પરિણામોની બાદબાકી કરું તો શું થાય? અહીંયા ચિહ્નો બદલાઈ જાય કે ના બદલાઈ જાય? અહીંયા પ્લસ છે એનું માઇનસ થઈ જાય
આ પ્લસ છે એનું માઇનસ થઈ જવાનું, આ માઇનસ છે એનું પ્લસ થઈ જશે, એટલે કે આ રીતનું પદ આવી જશે sin x પ્લસ વાય માઇનસ sin x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ sin x ઇન્ટુ cos y, sin x ઇન્ટુ cos y આ પદ ઉડી જશે, જ્યારે આ પદ અહીંયા બે વખત થઈ જશે, બે વખત થશે એટલે કે 2 cos x ઇન્ટુ sin y. ક્લિયર? શું કર્યું? પરિણામ 1 અને 2 નો પહેલા સરવાળો કર્યો, પરિણામ 1 અને 2 ની પછી બાદબાકી કરી. હવે એ જ રીતે હું પરિણામ 3 અને 4 નો સરવાળો કરી દઉં છું. પરિણામ 3 અને પરિણામ 4 એ બેનો સરવાળો કરતા તેનો સરવાળો કરીશું તો આ રીતનું પદ થશે. આ બંનેનો સરવાળો એટલે cos x પ્લસ y પ્લસ cos x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરીશું એટલે sin x ઇન્ટુ sin y આ પદ ઉડી જવાનું, એટલે કે 2 cos x ઇન્ટુ cos y. ક્લિયર? હવે આ જ રીતે હું પરિણામ નંબર 3 અને 4 ની બાદબાકી કરી કાઢું. પરિણામ નંબર 3 માઇનસ પરિણામ નંબર 4 બંને પરિણામોની હું બાદબાકી કરી કાઢું. તો બાદબાકી કરીશ તો શું થશે? અહીંયા માઇનસ આવી જશે, અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવી જશે, તો cos x પ્લસ y માઇનસ cos x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ cos x ઇન્ટુ cos y આ પદ ઉડી જશે આખું, આ પદ બે વખત થઈ જશે પણ માઇનસ છે એટલે -2 sin x ઇન્ટુ sin y થાય કે ના થાય? વિચારી જો શાંતિથી. સમીકરણનો લોપ કરતા આવડે ને? બસ એ જ છે. સમીકરણ 1 અને 2 નો પહેલા સરવાળો કરી દીધો, પછી સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરી દીધી, ત્યાર પછી 3 અને 4 નો સરવાળો અને 3 અને 4 ની બાદબાકી. તો શું થયું તમને ખબર છે? આ બધું કરવાથી તમારી જિંદગીની અંદર નવા સૂત્રો આવી ગયા ભાઈ. તમારી જિંદગીની અંદર એક નવા સૂત્રો આવી ગયા. કયા સૂત્રો તમને કહી દઉં. કદાચ સરવાળા બાદબાકી કરવામાં સમજણ ના પડી હોય તો કોઈ વાંધો નહીં, સૂત્રો યાદ રાખો. sin પ્લસ sin, sin પ્લસ sin 2 sin ઇન્ટુ cos. શું યાદ રાખવાનું? sin પ્લસ sin 2 sin ઇન્ટુ cos. બીજું સૂત્ર sin માઇનસ sin 2 cos ઇન્ટુ sin. ક્રમ બદલવાનો નથી, જે ક્રમમાં લખ્યું છે એ ક્રમમાં જ આપણે યાદ રાખવાનું છે. sin માઇનસ sin એટલે 2 cos ઇન્ટુ sin. કયો ક્રમ કહું છું તમને ખબર છે? આ cos અહીં પહેલા છે તો તમારે cos જ પહેલા યાદ રાખવાનું છે, પછી sin તો પછી sin જ યાદ રાખવાનું છે. પછી આને જે હેરાફેરી ના કરી દેતા આમથી આમ. બરાબર? તમને કે સાહેબ આ ગુણાકારમાં છે, આને હું પહેલા લખું ના ચાલે? ભાઈ ચાલે, મને કોઈ વાંધો નથી, પણ તમને જવાબ નહીં આવે ત્યારે બહુ મોટો વાંધો થશે. એટલે મને વાંધો થઈ ગયો કહેવાય. બરાબર? એટલે જે રીતે મેં સાબિત કર્યા છે એ રીતે જ યાદ રાખવાના. cos પ્લસ cos 2 cos cos, cos minus cos minus 2 sin sin. ફરીથી cos plus cos 2 cos cos, cos minus cos minus 2 sin sin, minus 2 sin sin. હવે માની લો કે હું sin માટે s કહી દઉં, sin માટે s કહી દઉં અને cos માટે c કહી દઉં, તો શું થઈ જાય? sin plus sin, sin plus sin,
તો આ ચારે ચાર સૂત્રોને આપણે ટૂંકમાં હું ટૂંકમાં કંઈક આ રીતે રજૂ કરું છું. sin પ્લસ sin s પ્લસ s is equal to 2 sin into cos, 2 sin into cos, sin minus sin, sin minus sin, s minus s is equal to 2 cos into sin. So 2 cos into sin. Cos plus cos, cos plus cos, એટલે 2 cos cos, cos minus cos, cos minus cos, minus 2 sin sin, minus 2 sin sin. એટલે કે ટૂંકમાં s plus s 2sc, s plus s 2sc, s minus s 2cs, c plus c 2cc, c minus c minus 2ss. ક્લિયર? આ રીતે આપણે ટૂંકમાં પણ તેને યાદ રાખી શકીએ છીએ, પણ યાદ રાખવા કમ્પલસરી છે. તમારે 5 વાર સૂત્ર, પેલા અગાઉના જે 8 સૂત્રો હતા ને, મારે યાદ છે ભાઈ 8 સૂત્રો હતા, એ 8 સૂત્ર 8 પછી આ 9મા નંબરનું સૂત્ર થયું, આ 10મા નંબરનું સૂત્ર થયું, આ 11 નંબરનું સૂત્ર, આ 12મા નંબરનું સૂત્ર. એટલે હવે જે પેલા 8 સૂત્રોની અંદર આ 4 સૂત્રો એડ કરી દેજો. એટલે 5 વાર જે તમે લખો છો ને એમાં આ સૂત્રો ઉમેરાઈ જશે. હવે 5 વાર લખવામાં આ બધું નથી લખવાનું કે આ બધું નહીં, ડાયરેક્ટ આ સૂત્ર sin પ્લસ sin બરાબર 2 sin into cos. તમને થાય કે સાહેબ આપણે આને 5 વાર લખીએ તો ના ચાલે. ભાઈ એને 5 વાર નથી લખવાનું, તમારે આ રીતે આખું જ યાદ રાખવાનું છે. બરાબર? આ તો ખાલી તમે ટૂંકમાં અને યાદ રાખી શકો ભાઈ s પ્લસ s 2sc, s minus s 2cs, cos plus cos એટલે c plus c 2cc, cos minus cos c minus c minus 2ss. એ ખાલી ટૂંકમાં આપણે રાખી શકીએ એના માટે છે. બરાબર? તો આ 4 સૂત્રો આજે આપણે લોન્ચ કર્યા. હવે આ 4 સૂત્રો ઉપર આધારિત દાખલાઓની વાત કરવાની છે, પણ એ પહેલા હજુ હું સ્વાધ્યાયના દાખલા લેતો નથી. હજુ મારા ખિસ્સામાં જે પડેલા જે દાખલા છે એ લઉં છું. કારણ કે સૂત્રોનો ઉપયોગ કેવો કરવો, સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ પણ સમજવાનું ખૂબ ટેકનિક છે. તો જો આ રીતે રકમ છે cos 6x plus cos 2x, cos 6x plus cos 2x. કયું સૂત્ર એપ્લાય થશે? cos plus cos, cos plus cos, 2 cos cos એટલે 2 cos. પણ થીટા તરીકે શું લખવાનું? યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો. થીટા તરીકે બંનેનો સરવાળો, બંને થીટાઓનો સરવાળો 6x plus 2x ભાગ્યા 2 ઇન્ટુ cos, બંને થીટાઓની બાદબાકી 6x minus 2x upon 2. સૂત્ર એપ્લાય કરતા બરાબર શીખો. cos plus cos, cos plus cos, 2 cos cos, 2 cos cos. પહેલા બંનેનો સરવાળો, બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2, બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2. આ નિયમ છે, બરાબર મગજમાં યાદ રાખજો. બરાબર? તમે જો આ બેનો સરવાળો કરી જો તો y ઉડી જાય એટલે 2x થઈ જાય, 2x ના અડધા એટલે x આવી ગયો. બંનેની બાદબાકી કરી જો તો y ઉડી x ઉડી જશે, 2y એના અડધા એટલે y થઈ ગયું ને.
એટલે x અને y કેવી રીતે બન્યા? તો આ બેનો સરવાળો ભાગ્યા 2, આ બેની બાદબાકી ભાગ્યા 2. ઓકે, તો હવે આનું સાદુરૂપ આપી દઈએ આપણે. તો આ રીતે લખી શકાશે 2 cos 6x ને 2x, 6 ને 2 8x, એના ભાગ્યા 2 એટલે 4x ઇન્ટુ 6x માઇનસ 2x એટલે 4x, એને ભાગ્યા 2 એટલે કે 2x. ક્લિયર? એટલે આ c પ્લસ c નું સૂત્ર થયું. હવે બીજો એક દાખલો લઉં. sin 4x minus sin 2x. sin minus sin, s minus s, s minus s, sin minus sin, 2 cos sin, 2 cos into sin. So 2 into cos, બંને થીટાઓનો સરવાળો 4x plus 2x ભાગ્યા 2 into sin, બંને થીટાઓની બાદબાકી 4x minus 2x upon 2. So is equal to 2 cos 4x 2x 6x ભાગ્યા 2 એટલે 3x, 4x minus 2x એટલે 2x, 2x ના અડધા એટલે કે x. ક્લિયર? ઓકે, બીજું એક ઉદાહરણ લઉં. sin x minus cos x cos 3x, cos 3x minus cos x લઉં. cos 3x minus cos x, કયું સૂત્ર એપ્લાય થશે? કયું સૂત્ર? છેલ્લું સૂત્ર થાય ને એપ્લાય, c minus c cos minus cos minus 2 sin into બંને થીટાઓનો સરવાળો, બંને થીટા એટલે 3x અને આ x, એનો સરવાળો ભાગ્યા 2 into sin, બંને થીટાઓની બાદબાકી 3x minus x upon 2. આનું સાદુરૂપ આપી દઉં તો -2 sin, 3x ને x એટલે 4x, 4x upon 2 એટલે 2x into sin, 3x minus x એટલે 2x, એના ભાગ્યા 2 એટલે x. ક્લિયર? તો આ રીતે આપણે સૂત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા બધા દાખલા બની શકે, પણ સૂત્રોનો ઉપયોગ કરવામાં બહુ જ ધ્યાન રાખજો. cos cos, sin sin એટલે બંને સરખું જ હોવું જોઈએ. cos cos, sin sin, cos cos. પછી એક cos હોય એક sin હોય, એનું કોઈ સૂત્ર નથી પાછું. પાછું એનું સૂત્ર બનાવવા ના બેસી જતા, છે જ નહીં. બરાબર? હા, બરાબર. એટલે આ cos sin sin, sin sin, cos cos, cos cos ના જ સૂત્રો છે. બરાબર? ક્લિયર? ચલો હજુ પણ વાતને આગળ લઈ જવી છે. મેં તમને સૂત્રો સમજાયા, સૂત્રો પર આધારિત 3 દાખલાઓની વાત કરી. સૂત્રો તો તમને યાદ રહી જશે, મને વિશ્વાસ છે તમારી ઉપર. બરાબર? સૂત્રો ફરીથી વ્યવસ્થિત હજુ પણ સમજી લો. sin plus sin, 2 sin into cos, sin minus sin, 2 cos into sin, c plus c, 2cc, c minus c, minus 2ss. ક્લિયર? હવે મેં આની આગળ જે તમને 3 દાખલા લીધેલા એ જરાક ધ્યાનથી તમે જોયા હોય તો ખ્યાલ આવ્યો હશે તમને. શું ખ્યાલ આવ્યો હશે? કે sin 6x plus sin 2x, આ દાખલો છે તો sin plus sin એટલે પહેલું સૂત્ર એપ્લાય થાય કે ના થાય? સૂત્ર કેવી રીતે એપ્લાય કરવાનું? તો 2 sin into cos, હે ને? 2 sin into cos. હવે બંનેનો થીટા કેવી રીતે લખવાનો? તો પહેલા બંને થીટાઓનો સરવાળો 6x plus 2x ભાગ્યા 2,
બંને થીટાઓની બાદબાકી 6x માઇનસ 2x અપોન 2 એટલે એની ઉપરથી 2 sin 6x 2x એટલે 8x એના અડધા એટલે 4x ઇન્ટુ cos 6x માઇનસ 2x 4x એના અડધા એટલે 2x ક્લિયર. તો આ જે મેં તમને વાત કરી છે એની અંદર જે ત્રણે ત્રણ દાખલા હતા કાં તો તમે એવા ઘણા બધા દાખલા બનાવી શકો એ બધા જ દાખલાની અંદર મેં સરવાળામાંથી ગુણાકારમાં બાદબાકીમાંથી ગુણાકાર સ્વરૂપમાં ગયેલો. એ જે દાખલા હતા એમાં આપણે કયા સ્વરૂપે ગયા છીએ? ગુણાકાર સ્વરૂપે. આ રીતે ગયા છે. આ સ્વરૂપમાંથી આ સ્વરૂપમાં ગયા આપણે. બરાબર, સરવાળા બાદબાકીમાંથી આ રીતે ગયા આપણે. પણ હવે મારે તમને સમજાવવું છે કે આ રીતે આપ્યું હોય તો આમ કેવી રીતે જવાય. ગુણાકાર સ્વરૂપે આપેલું હોય તેનું સરવાળા બાદબાકીમાં કેવી રીતે રૂપાંતર કરાય એની મારે વાત કરવી છે. ધારો કે 2 cos 5x into cos 3x આ રીતનો દાખલો છે. બરાબર, તો 2 cos આવ્યું 2 cos શું થાય? 2 cos બરાબર cos plus cos. 2 cos બરાબર શું થાય? cos plus cos. તો હવે 2 cos કેવી રીતે એપ્લાય કરીશું? cos બંનેનો સરવાળો, બંનેનો માત્ર સરવાળો ભાગ્યા 2 આવશે નહીં, પ્લસ cos બંનેની બાદબાકી એટલે 5x માઇનસ 3x, બંને થીટાઓનો સરવાળો, બંને થીટાઓની બાદબાકી. કયા સ્વરૂપમાં જઈએ છીએ આપણે? ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં. એટલે કે સફાઈ કામ કરી નાખીએ. એટલે આ રીતે શું આવશે? 5x plus 3x એટલે કે 8x એટલે cos 8x, 5x minus 3x એટલે 2x. ક્લિયર? કયા સ્વરૂપમાં ગયા? ગુણાકારમાંથી, આ ગુણાકાર સ્વરૂપ હતું CC ગુણાકાર, સરવાળા સ્વરૂપમાં ગયા. બીજું એક ઉદાહરણ લઉં. દાખલા તરીકે તમારી જોડે કોઈ એક રકમ આપેલી છે. બીજો એક દાખલો લઉં. જેમ કે આ રીતે છે 2 sin 6x into sin 2x. કયો દાખલો લીધો? 2 sin 6x into sin 2x એટલે 2 sin. પણ તમે જુઓ જરાક સૂત્ર ધ્યાનથી. આપણું છેલ્લું સૂત્ર શું લખાયું? cos minus cos બરાબર minus 2 sin. મેં તો આવું સૂત્ર લખાયું. જ્યારે અહીંયા માઇનસ છે નહીં તો ગભરાશો નહીં તમે. આ માઇનસ ખરું ને, એને ઉઠાઈને આ બાદ લઈ દો એટલે માઇનસ સી પ્લસ સી બરાબર 2ss. એટલે હવે તમારે આ જે સૂત્ર છે ને એની ઉપરથી બીજું એક સૂત્ર આનું આ યાદ રાખવું પડશે. 2ss is equal to minus c plus c. બરાબર, એટલે આમ કહેવાય 4 સૂત્રો, કહેવાય 4 પણ જોવા જઈએ તો 5 સૂત્રો થયા. કેટલા સૂત્રો થયા? 5. ક્લિયર? હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો માઇનસ cos 6x plus 2x plus cos 6x minus 2x એટલે minus cos 6x plus 2x એટલે 8x plus cos 6x minus 2x એટલે 4x. ક્લિયર? ચલો બીજો એક દાખલો લો. માની લો કે 2 sin x into cos 3x. 2 sin into cos, 2 sin into cos. પહેલું સૂત્ર આવ્યું sin plus sin. શું થાય? sin plus sin. તો sin
બંનેનો સરવાળો x પ્લસ 3x પ્લસ સાઈન બંનેની બાદબાકી x માઇનસ 3x. સાદું રૂપ આપું સાઈન x પ્લસ 3x એટલે કે 4x પ્લસ સાઈન બાદબાકી કરો x માઇનસ 3x માઇનસ 2x. ગભરાવા નહીં હો. હા, હવે સાઈન અયુગ્મ વિધેય, સાઈન અયુગ્મ વિધેય એટલે માઇનસ બહાર આવશે એટલે સાઈન 2x. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો તમને સૂત્રો પણ યાદ રાખવાના છે અને સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ યાદ રાખવાનું છે. ક્લિયર? હજુ બીજી એક દાખલો લઉં. ધારો કે આ રીતે છે cos 6x into sin 5x. શું થયું આમાં? સાહેબ તમે આગળ 2 તો લખ્યા નહીં. 2 ના લખો ત્યાં સુધી તો સૂત્રનો ઉપયોગ થાય જ ના ભાઈ. 2 ના હોય તો સૂત્રનો ઉપયોગ ના થાય. અને દાખલામાં 2 ના નીકળ્યું તો ગભરાવાનું નહીં. 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા એટલે 1/2 2 cos 6x into sin 5x into sin 5x એટલે 2cs. હવે સૂત્ર મળ્યું ના મળ્યું? 2cs આવ્યું. 2cs એટલે s minus s એટલે આગળ 1/2 m ના m sin બંનેનો સરવાળો 6x plus 5x 6x plus 5x માઇનસ sin બંનેની બાદબાકી 6x minus 5x. સાદું રૂપ આપું 1/2 sin 6 5 11x minus sin x. 6 માંથી 5 જશે એટલે 1x. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હું આશા રાખું તમને સૂત્રો પણ યાદ રહી ગયા, સૂત્રો પણ યાદ રહી ગયા હશે અને સૂત્રોનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ પણ તમને યાદ રહી ગયો હશે. ઓકે સ્ટુડન્ટ, ચલો ત્યારે હવે હું સ્વાધ્યાય 3.3 ની અંદર આગળનો દાખલો લઉં. સ્વાધ્યાય 3.3 ક્યાં સુધી આપણે દાખલા ગણેલા છેલ્લે? યાદ છે ને 10 સુધી. હવે 11મા દાખલાથી શરૂઆત કરો. આપણો ક્વેશ્ચન નંબર 11 ખૂબ સહેલો છે, સૂત્રોનો જ ઉપયોગ છે. આ રીતે છે cos 3π/4 minus x પ્લસ x છે પહેલા cos 3π/4 plus x minus cos 3π/4 minus x. આના બરાબર સાબિત કરવું છે -√2 sin x. કરી દઈએ. કયું સૂત્ર એપ્લાય થશે? cos minus cos cos minus cos -2 sin sin -2 sin sin ગુણાકારમાં જઈ રહ્યા છે. શેમાં જઈએ છે? sin sin ગુણાકારમાં જઈ રહ્યા છે. તો આ રીતે એપ્લાય થશે -2 sin બંને થીટાઓનો સરવાળો તો 3π/4 plus x plus 3π/4 minus x ભાગ્યા 2 into sin બંને થીટાઓની બાદબાકી, બંને થીટાઓની બાદબાકી. તો જુઓ 3π/4 plus x minus 3π/4 plus x છેદમાં 2. વિચારી જો -2 sin sin બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2 બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2
હવે અહીંયાથી પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડી જવાના એટલે માઇનસ 2 સાઇન 3π/4 3π/4 એટલે 6π/4 છેદમાં 2 ઇન્ટુ સાઇન 3π/4 3π/4 ઉડી જશે x પ્લસ x 2x છેદમાં 2 ક્લિયર સમજણ પડે છે ને ભાઈ માઇનસ 2 સાઇન હવે અહીંયા 2 તરી 6 એટલે 3π/4 અહીંયા થઈ જશે ઇન્ટુમાં સાઇન એક્સ હવે સાઇન 3π/4 ની કિંમત આપણે શોધી કાઢીશું સાઇન 3π/4 ની કિંમત કેવી રીતે શોધાય એ આપણે આગળના સ્વાધ્યાયની અંદર સમજેલા છીએ તો સાઇન 3π/4 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ શું લખાશે પાઈ માઇનસ π/4 પાઈ માઇનસ થીટા બીજું ચરણ બીજા ચરણમાં સાઇનની કિંમત ધન અને પાઈ એટલે વિધેય બદલાય નહીં એટલે સાઇન π/4 સાઇન π/4 ની કિંમત 1/√2 તો હવે સાઇન 3π/4 ની જગ્યાએ 1/√2 ઇન્ટુ સાઇન એક્સ એમ ના એમ હવે આ 2 અને આ √2 એટલે આ 2 છે એને 2 વખત √2 લખાય એક √2 ઉડી જશે એટલે એક √2 બાકી રહેશે એટલે માઇનસ √2 સાઇન એક્સ બોલો થઈ ગયું સાબિત કે ના થઈ ગયું ને સાબિત ખૂબ સહેલો દાખલો હતો પણ ધ્યાન રાખજો હજુ કહું છું બાદબાકીમાં હતો દાખલો ગુણાકારમાં ગયા ગુણાકારમાં જઈએ છીએ ત્યારે ભાગ્યા 2 બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2 બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2 આ વસ્તુ ના ભૂલતા બરાબર ઓકે દાખલામાં સમજણ પડી બરાબર ઓકે દરેકને ખ્યાલ આવ્યો જ હશે હવે આગળનો દાખલો દાખલા નંબર 12 સાબિત કરોના દાખલા છે LHS is equal to sin square 6x minus sin square 4x sin square 6x minus sin square 4x આ રીતનો દાખલો છે આપણા સૂત્રોમાં કઈ સ્ક્વેર છે નહીં હો ધ્યાન રાખજો આપણા જે સૂત્રો છે એમાં ક્યાંય સ્ક્વેર નથી s માઇનસ s ને એવું બધું જ છે તો હવે અહીંયા શું કરશો તો તમારે આના બે અવયવો પડે a² માઇનસ d² ની રીતે આના બે અવયવો પડી જશે તો sin 6x minus sin 4x into sin 6x plus sin 4x પડે ને બે અવયવો a minus b a plus b એટલે sin 6x minus sin 4x sin 6x plus sin 4x એકવાર માઇનસ એકવાર પ્લસ અહીંયા s minus s નું સૂત્ર આવશે અહીંયા s plus s નું સૂત્ર આવશે sin minus sin આવી રહ્યું sin minus sin 2 cos into sin એટલે કે 2 cos બંનેનો સરવાળો 6x plus 4x upon 2 into sin બંનેની બાદબાકી એટલે 6x minus 4x upon 2 બંનેનો સરવાળો ભાગ્યા 2 બંનેની બાદબાકી ભાગ્યા 2 s minus s નું સૂત્ર હવે s plus s નું સૂત્ર લગાડીશું અહીંયા તો s plus s નું સૂત્ર આ રીતે લાગશે અને અહીંયા હું નીચે લખું છું આખું પદ ગુણાકારમાં જ છે ધ્યાન રાખજો તો 2 sin બંનેનો સરવાળો 6x plus 4x upon 2 into cos બંનેની બાદબાકી એટલે 6x minus 4x upon 2 હવે આખા પદનું સાદુરૂપ આપી દઉં તો 2 cos 6x ને 4x 10x 10 ભાગ્યા 2 એટલે 5x 6 માંથી 4 જાય એટલે 2 2 ના અડધા એટલે કે 2x થઈ જશે સોરી 2x એના અડધા એટલે x અહીંયા
2 इंटू 6x ने 4x 10x 10x भाग्या 2 એટલે 5x इंटू cos 6 માંથી 4 જાય તો 2 એના અડધા એટલે x ક્લિયર તો હવે શું થઈ ગયું કહેવાય 2 cos 5x sin x 2 sin 5x અને cos x પણ આપણે જે સાબિત કરવાનું છે એ મુજબ મારે પદોની ગોઠવણી કરવી પડશે સાબિત કરવું છે તે મુજબ પદોની ગોઠવણી કરીશું તો હું આ રીતે ગોઠવણી કરું છું આ 2 sin 5x આ બધું ગુણાકારમાં છો આ બધા જ પદો ગુણાકારમાં છે એટલે sin 5x પહેલા લખી કાઢું અને પછી cos 5x આ બેની જોડ બનાવી દો એ જ રીતે 2 આ sin x અને આ cos x એટલે 2 sin x cos x ક્લિયર હવે સૂત્રોનો ઉપયોગ કરીએ 2 sin cos 2 sin cos આવી ગયું sin પ્લસ sin તો sin પ્લસ sin એટલે sin કયા સ્વરૂપમાં જઈએ છીએ ગુણાકારમાંથી સરવાળામાં તો ખાલી સરવાળો થશે અને માત્ર બાદબાકી એટલે 5x પ્લસ 5x પ્લસ sin બંનેની બાદબાકી 5x માઇનસ 5x હવે એ જ રીતે આ બંને વચ્ચે સૂત્ર વાપરી દઈએ તો 2 sin cos તો sin પ્લસ sin એટલે sin x પ્લસ x પ્લસ sin x માઇનસ x ક્લિયર હવે આનું સાદુરૂપ આપી દઉં 5x પ્લસ 5x એટલે 10x થઈ જશે એટલે sin 10x 5x માઇનસ 5x એટલે 0 એટલે sin 0 ઇન્ટુમાં x પ્લસ x 2x એટલે sin 2x x માઇનસ x 0 એટલે sin 0 એટલે એની ઉપરથી લખી શકાય sin 10x sin 0 ની કિંમત તો 0 જ થવાની sin 0 ની કિંમત તો 0 જ થશે એટલે એને લખવાની કોઈ જરૂર છે નહીં લખવું એક સ્ટેપ લખી કાઢીએ અને ઇન્ટુમાં sin 2x પ્લસ 0 કારણ કે sin 0 ની કિંમત 0 ટૂંકમાં તમારો ફાઇનલ જવાબ આવી ગયો sin 10x sin 2x is equal to RHS બોલો કેવો દાખલો હતો હતો સરસ મજાનો દાખલો બંને ઉપર સ્ક્વેર હતા એટલે એના બે અવયવો પાડી દીધા બરાબર અવયવ પાડ્યા પછી s s નું સૂત્ર 2 cos sin અને 2 sin પ્લસ sin એટલે 2 sin cos સૂત્ર વાપરી કાઢ્યા પછી સાદું 6 × 10 10 ના અડધા એટલે 5 6 માંથી 4 જાય તો 2 એના અડધા એટલે x 6 × 10 એના અડધા એટલે 5 અહીંયા પણ x ત્યાર પછી પદોની ગોઠવણી કરી આ ગોઠવણી એ તમારી કે મારી મરજી મુજબ નહીં ચાલે આપણે જે સાબિત કરવાનું છે ને એ પ્રમાણેનું આ સેટિંગ છે બરાબર એટલે કે 2 sin 5x cos 5x 2 sin x cos x હવે 2 sin cos 2 sin cos એટલે sin પ્લસ sin પહેલા બંને થીટાનો સરવાળો ત્યાર પછી બંને થીટાઓની બાદબાકી એ જ રીતે 2 sin cos sin પ્લસ sin બંને થીટાઓનો સરવાળો બંને થીટાઓની બાદબાકી આ sin 10x થઈ જશે આ sin 0 આ sin 2x પ્લસ sin 0 sin 0 ની કિંમત 0 sin 0 ની કિંમત 0 એટલે sin 10x sin 2x થઈ ગયું સાબિત હતો સરસ મજાનો દાખલો એવો જ બીજો દાખલો છે પહેલાઓ એમાં આપ્યું છે cos square 2x પહેલા અહીંયા વચ્ચે બોર્ડર આપણે બનાવી દઈએ જો cos square 2x minus cos square 6x
cos square 2x minus cos square 6x. આ જ રીતે પહેલા બે અવયવો પાડી દઈએ. પહેલા બે અવયવો પાડી દઈએ. એક વાર માઇનસ અને એક વાર પ્લસ. એટલે cos 2x minus cos 6x into cos 2x plus cos 6x. પડી ગયા બે અવયવો, એક વાર માઇનસ અને એક વાર પ્લસ. હવે સૂત્રો એપ્લાય કરીએ. c minus c cos minus cos. શું થાય cos minus cos? -2 sin sin. તો -2 sin બંને થીટાનો સરવાળો 2x plus 6x upon 2 into sin બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2. ક્લિયર? આ બંને વચ્ચે મેં સૂત્ર વાપરી કાઢ્યું. હવે આ બંને વચ્ચે સૂત્ર વાપરી કહું c plus c 2cc એટલે ઇન્ટુમાં જ લખાશે 2 cos બંનેનો સરવાળો એટલે 2x plus 6x upon 2 into cos 2x minus 6x upon 2 cos cos. હવે સાદુરૂપ આપીએ તો -2 sin 6 ને 2 8 8 ના અડધા એટલે 4 2x ઓછા 6x 2x ઓછા 6x એટલે -4x એના અડધા -2x ઇન્ટુ 2 cos 6 ને 2 8 8 ના અડધા એટલે 4 ઇન્ટુ cos -2x. ક્લિયર? હવે સાઈન માંથી માઇનસ બહાર નીકળી જશે. સાઈન માંથી માઇનસ બહાર નીકળે એટલે પ્લસ 2 sin 4x ઇન્ટુ sin 2x ઇન્ટુ 2 cos 4x ઇન્ટુ 2 cos 4x ઇન્ટુ cos 2x. cos માંથી માઇનસ બહાર નીકળશે નહીં, કારણ કે cos એ યુગ્મ વિધેય છે. ઓકે, હવે અહીંયા જે રીતે પદોની ગોઠવણી કરેલી એ જ રીતે અહીંયા પદોની ગોઠવણી કરીએ આપણે. તો 2 sin 4x into cos 4x into 2 sin 2x into cos 2x. પદોની ગોઠવણી કરી દીધી. 2 sin 4x into cos 4x અને 2 sin 2x into cos 2x. હવે 2sc s plus s સૂત્ર એપ્લાય કરી દઉં s plus s નું. તો આ રીતે લખાશે sin બંને થીટાનો સરવાળો એટલે 4x plus 4x plus sin બંને થીટાઓની બાદબાકી ઇન્ટુમાં sin 2x plus 2x 2x plus 2x plus sin 2x minus 2x. ક્લિયર? 4x plus 4x એટલે કે sin 8x plus sin 0. એ રીતે અહીંયા sin 4x plus sin 0 થાય ને. 2x plus 2x એટલે 4x અને આ 0. sin 0 ની કિંમત 0 થઈ જશે એટલે sin 8x plus 0. sin 4x plus sin 0 ની કિંમત 0 એટલે તમારો ફાઇનલી જવાબ આવશે sin 8x into sin 4x. બોલો, થઈ ગયું સાબિત? થઈ ગયું ના થઈ ગયું? ખૂબ જ શાંતિથી ધ્યાનથી લખશો તો સાબિત થઈ જશે. બાકી બંને દાખલા ખૂબ આઈએમપી હતા. પરીક્ષામાં કોઈ પણ રકમ આપી શકે. કોઈ પણ રકમ એટલે sin સ્ક્વેર 10x minus sin સ્ક્વેર 8x, sin સ્ક્વેર 11x minus sin સ્ક્વેર 9x. કોઈ પણ સંખ્યા મૂકી શકે. આ જ રીતે બંને દાખલા ગણી શકાશે. ઓકે, હવે આ બંને દાખલા થોડાક યાદ રાખજો. યાદ એટલે આવડે વાત છે, પણ આ જ દાખલા
હું ચેપ્ટર પૂરું થયા પછી આ બંને દાખલા હું તમને ફરીથી સમજાવીશ. કેમ ખબર? એ વખતે એક નવું સૂત્ર લોન્ચ થયું હશે. એક નવું સૂત્ર જ્યારે લોન્ચ થશે ત્યારે આ બંને દાખલા એ એમસીક્યુમાં બની જશે. શેમાં બની જશે? એમસીક્યુમાં. પણ એ જે સૂત્ર છે તમારી ચોપડીમાં આપેલું નથી, એટલા માટે આપણે આ રીતે જ દાખલો તમારે સોલ્વ કરવો પડશે. બરાબર? સ્કૂલની પરીક્ષા હોય કે કોઈ પણ એક્ઝામ હોય કે આપણી એક્ઝામ હોય, તમારે આ રીતે જ દાખલો ગણવાનો છે. પણ આ દાખલો એમસીક્યુ સ્વરૂપમાં આવશે ત્યારે કયું સૂત્ર આવશે હું તમને જ્યારે સમય આવશે ત્યારે કહીશ. બરાબર છે? ઓકે, આ બંને દાખલા ખૂબ જ સ્ટાન્ડર્ડ દાખલા છે. હવે આગળનો દાખલો લઈએ. 14મો દાખલો. LHS is equal to sin 2x plus 2 sin 4x plus sin 6x. આના બરાબર સાબિત કરવાનું છે 4 cos square x into sin 4x. કરી કાઢીએ સાબિત. તો આમાં આપણે sin 6x અને sin 2x આ બેને જોડે મૂકી દઈએ. sin 6x plus sin 2x આ બે પદ જોડે અને પ્લસ 2 sin 4x એમના એમ. ક્લિયર? હવે s પ્લસ s નું સૂત્ર યાદ રહ્યા? સૂત્રો કે ના રહ્યા? sin પ્લસ sin 2 sin into cos 2 sin બંનેનો સરવાળો 6x plus 2x upon 2 into cos બંનેની બાદબાકી 6x minus 2x upon 2 અને plus 2 sin 4x એમના એમ. હવે આનું સાદુરૂપ તો 2 sin 6x 2x એટલે 8x 8x upon 2 એટલે કે 4x cos 6x minus 2x એટલે 4x એના અડધા એટલે 2x plus 2 sin 4x. ક્લિયર? હવે બંનેમાંથી કોમન નીકળશે 2 sin 4x કોમન, તો બાકી રહેતું પદ cos 2x plus 1. 2 sin 4x કોમન, તો બાકી રહેતું પદ cos 2x plus 1. હવે 2 sin 4x એમના એમ. હવે આ cos 2x. હવે આ જે 1 છે ને, 1 ની જગ્યાએ હું cos 0 લખી શકું, કારણ કે cos 0 ની કિંમત 1 થાય. cos 0 ની કિંમત 1. હવે c plus c cos plus cos નું સૂત્ર તો 2 sin 4x cos plus cos એટલે cos of 2x plus 0 upon 2 into cos બંને થીટાઓની બાદબાકી એટલે 2x minus 0 upon 2. તો 2 sin 4x into માં જ છે આખું પદ, એટલે આપણે હવે કૌંસ કરવાની કોઈ જરૂર છે નહીં. પદ આખું ઇન્ટુમાં જ છે. 2 cos 2 ઉડી જશે x, અહીંયાથી પણ 2 ઉડી જશે એટલે cos x. તો 2 into 2 એટલે 4 sin 4x into cos square x. cos x into cos x એટલે cos square x અને આ 2 અને આ 2 એટલે 4 sin 4x into cos square x. ઓકે રાઈટ, એ જ સાબિત કરો છે. આ પદ પહેલા છે પછી આ છે તો કોઈ વાંધો નથી. ક્લિયર? ખ્યાલ આવ્યો દાખલામાં? પહેલા sin 6x અને sin 2x આ બેને જોડે મૂકી દીધા અને આ 2 sin 4x પછી લખ્યા. sin પ્લસ sin નું સૂત્ર 2 sin into cos, તો sin 6 ને 2 8 એના અડધા એટલે 4. 6 માંથી 2 જાય તો 4 એના અડધા એટલે 2. હવે આખા પદમાંથી કોમન નીકળશે 2 sin 4x
cos 2x પ્લસ 1 અને 1 ની જગ્યાએ cos 0. હવે c પ્લસ c નું સૂત્ર 2cc. c પ્લસ c cos પ્લસ cos એટલે 2 cos cos. બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2. બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2. હવે આ 2 તૂટી જાય એટલે cos x, અહીંયાથી પણ 2 તૂટી જાય એટલે cos x. આ 2 દુ 4 sin 4x અને cos સ્ક્વેર x. ચલો હવે 15મો દાખલો. 15મા દાખલાની રકમ આ રીતે છે. cot 4x into sin 5x plus sin 3x. cot 4x into sin 5x plus sin 3x. તો હું કોની વચ્ચે સૂત્ર વાપરી કાઢું? sin plus sin વચ્ચે તો cot 4x m ના m, cot 4x m ના m. આ બંને વચ્ચે સૂત્ર વાપરી કાઢું તો આ રીતે લખાય 2 into sin બંનેનો સરવાળો એટલે 5x plus 3x upon 2 into cos બંનેની બાદબાકી 5x minus 3x upon 2. ખ્યાલ આવે છે ને ભાઈ? sin plus sin એટલે 2 sin into cos. હવે cot 4x એટલે એને હું cos 4x upon sin 4x લખી શકાય. cot એટલે cos upon sin into 2. હવે 5x અને 3x એટલે 8x. 8x ના અડધા એટલે 4x. 5 માંથી 3 જાય તો 2 ને એના અડધા એટલે x. ક્લિયર? હવે sin 4x ઉડી જશે તો બાકી રહેશે cos 4x into 2. આ તો ઉડી ગયું into cos x. આ ઉડી ગયું. ઓકે. હવે તમારે જે સાબિત કરવાનું છે તે પ્રમાણે સેટિંગ કરવું પડશે. સાબિત કરવા વાળું પદ તમે જરાક ધ્યાનથી જુઓ. સાબિત કરવાનું પદ તમે જરાક ધ્યાનથી જુઓ. તો cot x આપેલા છે. શું આપે છે? પહેલા cot. તો cot કેવી રીતે બનાવીશું? તો પહેલા હું cos x લખી કાઢું. શું લખી કાઢું? પહેલા cos x into 2 cos 4x. આ બધું ગુણાકારમાં જ છે, આમથી આમ ગમે તે રીતે લખાય. તો cos x પહેલા ને પછી cos 4x. કેમ આવું કર્યું? કારણ કે મારે અહીંયા cot બનાવવો છે. તો હવે શું કરીશ? sin x વડે ગુણી કાઢીશું ને sin x વડે ભાગી કાઢીશું. બોલો કેમનું રહ્યું? sin વડે ગુણતા ને sin વડે ભાગતા. હવે cos upon sin એટલે cot x થઈ જશે. 2 cos into sin 2 cos into sin. યાદ કરો 2cs. શું થાય? 2cs એટલે s minus s. બંને થીટાનો સરવાળો માઇનસ બંને થીટાઓની બાદબાકી. ક્લિયર? આમાં ભાગ્યા 2 ના આવ્યો. પાછા જોજો, ભૂલે ચૂકે લખી ના કાઢતા. તો cot x into sin 4x plus x એટલે 5x minus sin 4x minus x એટલે 3x. એટલે તમારો દાખલો સાબિત થઈ ગયો કહેવાય. ક્લિયર? આની જગ્યાએ નાનો કૌંસ કરી દો, કઈ મોટો ફરક પડવાનો નથી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ RHS. સમજણ પડી બંને દાખલામાં? બહુ સ્ટાન્ડર્ડ દાખલાઓ છે ને બધા, પણ વ્યવસ્થિત સમજીને ટેકનિકલી સમજજો, નહીતર પછી ગોખવા વાળો સમય ના આવે. જો ગોખ્યા તો ગયા હો, સમજીને દાખલા ગણવાના છે. જો આગળનો દાખલો લઈએ. દાખલા નંબર 16. LHS ઇઝ ઇક્વલ ટુ આ રીતે છે, cos 9x માઇનસ cos 5x અપોન sin 17x
માઇનસ સાઇન 3x સાબિત કરવાનું છે માઇનસ સાઇન 2x અપોન કોસ 10x એવું આપણે સાબિત કરવું છે. કયું સૂત્ર વપરાશે અંશની અંદર? cos માઇનસ cos. શું થાય cos માઇનસ cos? યાદ છે ને? -2 sin ઇન્ટુ sin. -2 sin ઇન્ટુ sin એટલે -2 sin બંને થીટાનો સરવાળો 9x પ્લસ 5x અપોન 2 ઇન્ટુ sin બંને થીટાઓની બાદબાકી 9x માઇનસ 5x અપોન 2 છેદમાં sin માઇનસ sin 2 cos ઇન્ટુ sin એટલે 17x પ્લસ 3x અપોન 2 ઇન્ટુ sin 17x માઇનસ 3x અપોન 2. ક્લિયર? હવે આનું સાદુરૂપ આપી દઈએ તો -2 sin 9 ને 5 14 14x ભાગ્યા 2 એટલે 7x ઇન્ટુ sin 9x માઇનસ 5x એટલે 4x એના અડધા એટલે 2x છેદમાં 2 cos 17x અને 3x 17 ને 3 20 એના અડધા એટલે 10x છેદમાં sin 17x માઇનસ 3x 17 માંથી 3 જાય એટલે કે 14 14 ના અડધા એટલે કે 7x એટલે અહીંયા લખીશું sin 7x 2 ઉડી જશે sin 7x ઉડી જશે તો માઇનસ sin 2x અપોન cos 10x થઈ ગયું સાબિત. ઓકે એટલે અંશ અને છેદની અંદર સૂત્ર વાપર્યું. ચલો એવો જ નાનકડો એવો દાખલો. આ બધા દાખલા 2 માર્કના દાખલા છે. sin 5x પ્લસ sin 3x sin 5x પ્લસ sin 3x છેદમાં cos 5x પ્લસ cos 3x એટલે અંશની અંદર sin પ્લસ sin નું સૂત્ર વપરાશે અંશમાં sin પ્લસ sin નું સૂત્ર એટલે કે 2 sin ઇન્ટુ cos 2 sin 5x અને 3x 5x પ્લસ 3x અપોન 2 ઇન્ટુ cos 5x માઇનસ 3x અપોન 2 છેદમાં cos પ્લસ cos એટલે 2 cos cos 5x પ્લસ 3x અપોન 2 ઇન્ટુ cos 5x માઇનસ 3x અપોન 2 તો ઇઝ ઇક્વલ ટુ 2 sin 5x ને 3x એટલે 8x એના અડધા 4x 5x માં 3x બાદ કરી કાઢો એટલે 2x એના અડધા x છેદમાં 2 cos 5x અને 3x 8x એના અડધા એટલે 4x 5 માંથી 3 જાય તો 2 એના અડધા x 2 ઉડી જશે cos x ઉડી જશે sin 4x upon cos 4x એટલે tan 4x is equal to RHS. ખ્યાલ આવે છે ને? સૂત્રો જ છે બધા, બીજું કંઈ છે નહીં. બીજો એક દાખલો લઈએ 18મો દાખલો. 18મા દાખલાની રકમ આ રીતે છે LHS is equal to sin x minus sin y છેદમાં cos x plus cos y
આના બરાબર સાબિત કરવું છે tan x માઇનસ y અપોન 2 થઈ જશે સાબિત, કોઈ ટેન્શન લેશો નહીં. s માઇનસ s નું સૂત્ર, કોનું સૂત્ર? s માઇનસ s 2 cos બંનેનો સરવાળો x પ્લસ y અપોન 2 ઇન્ટુ sin બંનેની બાદબાકી, બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2 છેદમાં cos પ્લસ cos નું સૂત્ર 2cc એટલે x પ્લસ y અપોન 2 ઇન્ટુ cos x માઇનસ y અપોન 2. અહીંયાથી 2 ઉડી જશે, આ 2 ઉડી જવાના, આ cos cos ઉડી જશે. જોવો બરાબર, આ cos cos ઉડી જવાના કારણ કે બંનેના થીટા સરખા છે એટલે cos x પ્લસ y અપોન 2 અને આ cos x પ્લસ y અપોન 2 એ પણ ઉડી જશે, આખું પર ઉડી જશે. તો શું બાકી રહેશે? sin x માઇનસ y અપોન 2 છેદમાં cos x માઇનસ y અપોન 2. sin અપોન cos એટલે tan, એટલે tan x માઇનસ y અપોન 2 ઇઝ ઇક્વલ ટુ RHS. ક્લિયર? જો હવે 19મો દાખલો, હજુ એક દાખલો લઈ લઈએ. 19મો દાખલો આ રીતે છે, sin x પ્લસ sin 3x છેદમાં cos x પ્લસ cos 3x સાબિત કરવું છે tan 2x. કઈ જઈએ સાબિત? ઓકે, કયા સૂત્રો? sin પ્લસ sin, sin પ્લસ sin શું થાય? sin પ્લસ sin 2 sin ઇન્ટુ cos બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ cos બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2 છેદમાં cos પ્લસ cos 2 cos cos એટલે x પ્લસ 3x અપોન 2 ઇન્ટુ cos x માઇનસ 3x અપોન 2 થાય ને, બંનેની બાદબાકી ભાગ્યા 2. સાદુરૂપ આપી દઉં તો 2 sin 3x અને x એટલે 4x એના અડધા એટલે 2x છેદમાં અને ઇન્ટુમાં cos x માઇનસ 3x માઇનસ 2x એના અડધા એટલે માઇનસ x છેદમાં 2 cos 2x ઇન્ટુ cos x માઇનસ 3x માઇનસ 2x એના અડધા માઇનસ x. અહીંયાથી 2 ઉડી જશે. cos cos એ ઉડવાના જ છે, પણ એ પહેલા cos એ યુગ્મ વિધેય છે, cos યુગ્મ વિધેય છે એટલે માઇનસ બહાર નીકળશે નહીં, એટલે sin 2x ઇન્ટુ cos x છેદમાં cos 2x ઇન્ટુ cos x. આ માઇનસ બહાર નીકળવાના નથી. હવે અહીંયાથી cos x ઉડી જશે એટલે sin 2x અપોન cos 2x sin અપોન cos એટલે tan 2x ઇઝ ઇક્વલ ટુ RHS. ક્લિયર? થઈ ગયું સાબિત? જોઈ લો. ડન. આ હતા આજના લેક્ચરની અંદર આપણે કઈ વાતો કરી. મેં તમારી જોડે નવા 4 સૂત્રો લોન્ચ કર્યા, 4 નવા સૂત્રો લોન્ચ કર્યા. સૂત્રો તો યાદ રહી જશે, પણ સૂત્રોનો ઉપયોગ બહુ જ અગત્યનો છે. ધ્યાન રાખજો. સરવાળા બાદબાકીમાંથી ગુણાકાર સ્વરૂપે જઈએ તો બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2, પછી બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2. પણ જ્યારે ગુણાકારમાંથી તમે સરવાળા કે બાદબાકી સ્વરૂપમાં આવો ત્યારે બંને થીટાઓનો માત્ર સરવાળો થાય અને પછી માત્ર બાદબાકી થાય, ભાગ્યા 2 આવતું નથી. આ કોન્સેપ્ટ ભૂલાઈ ન જાય, એ ખાસ ધ્યાન રાખજો.
ક્લિયર? એટલે આપણો 16મો દાખલો, એમાં પણ સૂત્ર હતું c - c s - s. જો c ને s કર્યા કરતા આખું બોલવાનું, ટૂંકારીને નહીં બોલવાનું. આપણે બિચારાને ખોટું ન લાગે. cos - cos -2 sin 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 2 cos into sin. બાદબાકીમાંથી ગુણાકાર સ્વરૂપે ગયા એટલે બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2. બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2. એ જ લોજિક છેદમાં પણ લગાડ્યું. 17x 3x નો સરવાળો ભાગ્યા 2, 17x ને 3x ની બાદબાકી ભાગ્યા 2. પછી તો સાદુરૂપ. 17મો દાખલો પણ એ જ છે. sin plus sin, cos plus cos. sin plus sin એટલે 2 sin into cos. cos plus cos એટલે 2 cos cos. બંને થીટાઓનો સરવાળો ભાગ્યા 2. બંને થીટાઓની બાદબાકી ભાગ્યા 2. સાદુરૂપ આપી દીધું. 18મો દાખલો પણ એ જ રીતે છે. 18મા દાખલામાં મેં sin minus sin 2 cos into sin. cos plus cos 2 cos cos. બંને થીટાનો સરવાળો ભાગ્યા 2. બંને થીટાની બાદબાકી ભાગ્યા 2. પછી સાદુરૂપ આપ્યું sin upon cos એટલે tan. એ જ રીતે 19મો દાખલો. 19મા દાખલા પણ sin plus sin 2 sin into cos. cos plus cos 2 cos cos. પણ આમાં ધ્યાન રાખજો, x minus 3x એટલે minus 2x upon 2 એટલે minus x આયા. અને આ માઇનસ કઈ જતા રહ્યા? તો cos એ યુગ્મ વિધેય છે. cos યુગ્મ વિધેય છે એટલે માઇનસ બહાર નીકળે નહીં. એટલે cos x થઈ જશે, ઉડી જશે એટલે sin upon cos એટલે કે tan 2x. ક્લિયર? તો તમે હોમવર્કની અંદર કેટલા સૂત્રો લખવાના? 5 વાર. કેટલા સૂત્રો? 1 થી શરૂ કરીને આજ સુધીના. એટલે ગઈકાલના લેક્ચરના પણ લખવાના 8 સૂત્રો અને આજના લેક્ચરના 4. એમ કરીને ટોટલ 12 સૂત્રો થશે. 12 કે 13 લગભગ થાય છે, બરાબર? એ બધા સૂત્રો 12 સૂત્રો 5 વાર લખવા, મોઢે કરવા અને સ્વાધ્યાય 3.3 ના 19 સુધીના દાખલા કમ્પ્લીટ કરી દેવા. ક્લિયર? આટલું હોમવર્ક વ્યવસ્થિત સમજીને તમારે કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આજે રાખીએ છીએ. વધુ આવતા લેક્ચરની અંદર નવા સૂત્રો સાથે આપણે મળીશું. નવા સૂત્રો લોન્ચ કરવાના છે.